શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ। મિત્રો સવારના 10:20 થઈ છે। તો હું બધાને ગુડ મોર્નિંગ ને કેમ છો તમે બધા મજામાં? તો મિત્રો શું છે આજે જન્માષ્ટમી। હા ભાઈ આજે જન્માષ્ટમી છે। તો જન્માષ્ટમીની તમો બધાને શુભકામનાએ અને હેપી બર્થડે કાનાજી। તો જો જન્માષ્ટમી છે એટલે તુલસી તોડીને લાવી છું ને કાનાનો બર્થડે છે ને। મિત્રો ચેનલ પર નવા હોય તો અમને સબસ્ક્રાઈબ કરજો ને વિડીયો કેવી લાગી તે જરૂરથી કોમેન્ટ કરજો। તો મિત્રો આજે તો મને બિલકુલ ટાઈમ જ નથી, તો ફટાફટ જમવાનું બનાવી દઉં। કુકરમાં શાક થઈ રહ્યું છે। હવે આટો ગુંદીને ફટાફટ રોટલા બનાવીને પછી મારે બજાર જવાનું છે, બધો સામાન થોડો લાવવાનો છે। તો આજે બિલકુલ ટાઈમ નહીં મળે। તો આજની જે પૂજા છે એ કાલના બ્લોગમાં જોજો અને કહેજો, કોમેન્ટ કરજો કે કેવી પૂજા કરી। જેટલું આવડે છે એટલું કરીશ, બીજું તો બધું ભગવાનના હાથમાં છે। આવી ગયા તમે કામમાંથી? પાણી પીધું? ગેસ ચાલુ છે ને કુકરની સીટી વાગવાની તૈયારી છે। જો લખવાનું છે બધું। મિત્રો ફટાફટ શાક થઈ જાય એટલે આટું ગુંદીને રોટલા બનાવી દઉં, પછી આ લોકો જમી લે। મારો તો ઉપવાસ છે, આજે જન્માષ્ટમી કરી છે, મારા કાનાજીનો જન્મદિવસ છે। તો જન્મદિવસની મારા કાનાને બહુ 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 બધાઈ। હેપી બર્થડે મારા કાનાજી, જય દ્વારકાધીશ। તો મિત્રો આજે એની બર્થડે છે તો બધું મારે તૈયારી કરવાની છે। કાલે તો વડતાલ જઈને કપડાં લઈ આવી અને આજે થોડો સામાન છે જે પૂજાનું એ થોડો લઈ આવું। મિત્રો આપણી પાસે જેટલું છે એટલું કરું છું, બસ ભગવાન રાજી રહે, મારી પૂજા મને ફળે। મારા ભગવાન મારા ઠાકોરજી રાજી રહે એટલે બસ બાપા, બીજું શું જોઈએ છે મારે? કંઈ ભૂલ ના થાય એની। કે આ દુકાન જોઉં